વડોદરાની સમા કેનાલમાં મિત્રને બચાવવા જતા યુવક તણાયો। સમા કેનાલમાં કોંગ્રેસ કોર્પોરેટર જામ ભરવાડના ભત્રીજા 20 વર્ષીય પવન ભરવાડ દુર્ઘટનાવશત તણાઈ ગયા। પવન તેમના મિત્ર સાથે કેનાલમાં નાહવા માટે ગયા હતા, જ્યાં મિત્ર લપસી જતા પવન તેમને બચાવવા પ્રયત્ન કર્યો અને આ દરમિયાન પોતે પણ તણાઈ ગયા। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પવનની શોધખોળ શરૂ કરી। હજુ સુધી પવનનો પત્તો લાગ્યો નથી અને શોધખોળ ચાલુ છે। આ ઘટના પરિવાર અને સ્થાનિકોમાં શોક અને ગમગીનીનું વાતાવરણ ઊભું કરી દે છે। જવાન દીકરાના અચાનક ગુમાવવાથી પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે અને આ ઘટના દ્વારા જાહેરમાં સુરક્ષા અને સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મુકાયો છે। ખાસ કરીને નદી કે કેનાલમાં નાહવા જતા સમયે સાવચેતી રાખવી જરૂરી છે। બપોરે 3 વાગ્યાની આસપાસ આ છાણી કેનાલ છે, 2 છોકરા અંદર નાહવા પડ્યા હતા એવું કહે છે। પગથિયા છે ત્યાં બેસીને એમાં એક છોકરો કંઈક અંદર લપસી ગયો તો એને બચાવવા માટે મારા કઝિનનો જે છોકરો છે એ પણ અંદર એને બચાવવા માટે પડ્યો, પણ એ પણ અંદર ડૂબી ગયો છે। એટલે હજી સુધી એની બોડી મળી નથી। ફાયરની ટીમ કામ કરી રહી છે। કમિશનર સાહેબ સાથે, કલેક્ટર સાહેબ સાથે પણ વાત થઈ છે, પરંતુ આ વારંવાર આવી જે દુર્ઘટનાઓ બની જાય છે, જવાન છોકરાઓના જે મૃત્યુ આ રીતે કેનાલમાં પડીને થઈ રહ્યા છે, આજુબાજુ કોર્ડન એવું કરવું જોઈએ કે ભાઈ અહીંયા ભવિષ્યમાં કોઈ અંદર ઘૂસી ના શકે। કારણ કે મારા ભાઈ અને મારા પરિવાર પર જે અત્યારે આભ તૂટી પડ્યો છે, જુવાન છોકરો, 20 વર્ષનો છોકરો, એટલે આ દુઃખ કોઈ પણ સહન કરી શકે નહીં એવી પરિસ્થિતિ છે અને હજી સુધી એની એક બોડી મળી નથી। એમનું નામ શું છે? એનું નામ પવન હતું, એના પપ્પાનું નામ ભવાનભાઈ છે। હમણાં જ એની પરીક્ષા પૂરી થઈ। આમ તો બહુ સીધો અને એકદમ સિમ્પલ બાળક હતો, એને કોઈ એટલી બધી બહુ બહાર જતોય નહોતો, પણ હવે આજે કદાચ શું એનું અહીં આગળ એને કેવી રીતે આવ્યો અને આ બનાવ બહુ દુઃખદ બની ગયો છે, એટલે બોલી શકે એવી પરિસ્થિતિમાં પણ અમે નથી, એવી હાલત છે અત્યારે।